ગઈ વિધાનસભામાં છે ને હું જિલ્લા પ્રમુખ હતો મોરબીનો. હા. અને એ પેલા 1.5 વર્ષથી હું જિલ્લા પ્રમુખ હતો. બરાબર. હા. બરાબર, આખી તમને વાત તો સાંભળો, પછી તમારે જે ઓલું કરવું હોય ને એ કરજો. હા હા. એમાં એવું છે કે 1.5 વર્ષથી આપણે જે આ ગોપાલભાઈ આવ્યા ને હા. એના કરતા તો આપણે જાજો માહોલ આખો મોરબીમાં હતો આપનો. હા. હું હતો ને ત્યાં સુધી સાંભળો. હા. પછી જેવું ઇલેક્શન આવ્યું ને એટલે દાવેદાર આપણે હતા જ. 3 મહિના પહેલા અમારે આ ભાઈ પંકજભાઈ આવ્યા રાણસરિયા. હા. અને એને કૈલાસદાનભાઈ કે ગઢવી કે મનોજ સોરઠિયા જે કઈ સેટિંગ કરી લીધું. બરોબર. અને અમે બધાને જાણે કરી. ઈસુદાનભાઈ ઇન્દ્રનીલ રાજ્યગુરુના બંગલે આવ્યા ને એટલે અમે એને અહીંયા મળવા ગયા. ઈસુદાનભાઈ પ્રમુખ હતા તો અમે એને રજૂઆત કરી. અમે 4-5 જણા રજૂઆત કરી કે ભાઈ તમે ટિકિટ ન દો, બાકી તમે ગમે ને દો અમને વાંધો નથી, પણ આ છે ને આ ઓમાં મળેલો માણસ છે. પણ ઈસુદાનભાઈ કે ભાઈ હું એવો રાજકીય માણસ નથી, મને એટલી બધી કઈ ખબર પડે નહીં, અને એને કઈ ધ્યાને લીધું નહીં. અને આ ભાઈ છે ને મનોજ સોરઠિયાને પૈસા આપ્યા કે કૈલાસદાનભાઈ ને આપ્યા. કૈલાસદાનભાઈ 1 નંબર જ ખોટો જ માણસ છે અને મનોજ સોરઠિયા ખોટો જ. સમજી ગયા. પછી એને અમને ચેલેન્જ આપી કાર્યાલય આવીને કે ટિકિટ તો મને જ મળશે, તમારે જેને જ્યાં દોડવું એ દોડી લ્યો. 3 મહિના પહેલા આવીને 2 વર્ષથી આપણી મહેનત જિલ્લા પ્રમુખ તરીકે. અને 3 મહિના પહેલા આવીને એને એવું કીધું કે ટિકિટ તો મને જ મળે, એમ તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લ્યો. એનો મતલબ શું થાય એ મને કહે. સાચી વાત છે, સેટિંગ હોય એનું પૂરેપૂરું સેટિંગ કરી લીધું. એટલે ઉપર પૈસા દેવા ગયા, બધું કમ્પ્લીટ થઈ ગયું, ટિકિટ મળી. ટિકિટ મળીને કે એને એવું રજૂઆત કરી હતી 5,000 માણસ તો મારા ફ્રેન્ડ સર્કલ છે, એના નંબર છે, અમારી નોટબુક છે, તમે જોઈ લ્યો ને એવું બધી વાતો કરતા ઉપર એને. સમજી ગયા. અને જેવું ઇલેક્શન આવ્યું ને એટલે જિલ્લા પ્રમુખ તરીકે મેં એમ કીધું કે મોરબીને આપણે 13 વોર્ડ છે, 13 વોર્ડમાં એક કાર્યાલય તો ખોલવું પડે કે નહીં? ખોલવું પડે.